ચલો આજનો ટોપિક છે ભૂકંપ. પહેલા તો જોઈ લઈએ ભૂકંપ શું છે, એની માહિતી થોડી જોઈએ કેવી રીતે થાય છે. પેટાળની આંતરિક ગરમી આપણને ખબર જ છે કે પેટાળની અંદર મેઘમાં ને બધું છે, ગરમ વસ્તુઓ અવેલેબલ છે. આ બધું આપણે લાસ્ટ ટાઈમ જ્યારે આવરણો ભણ્યા તેની અંદર જોઈ લીધું છે. દબાણના ફેરફારો, પૃથ્વીની અંદર જે પ્રેશર લાગે છે, જમીનની અંદર જેમ જેમ ઉતરતા જઈએ એમ પ્રેશર લાગતું જાય છે, તો એ પ્રેશરમાં જે ફેરફાર થાય છે એના કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય છે. પ્રસરણ ને સંકોચન એટલે શું? પ્રસરણ એટલે છૂટું પડતું જવું અને સંકોચન એટલે ભેગું થતું જવું. સાદા સિમ્પલ એક્ઝામ્પલ કે જે આપણને ખબર જ હોય એવું એક્ઝામ્પલ લેવું હોય તો બરફનું પાણી થાય એને શું કહેવાય? પ્રસરણ. પાણીનું બરફ થાય એને શું કહેવાય? સંકોચન. ક્લિયર? પ્રસરણ સંકોચન ખબર પડી ગઈ? તેથી ભૂ કવચમાં હલનચલન અનુભવાય છે. પ્રસરણ સંકોચન થતું હોય એના કારણે શું અનુભવાય? હલનચલન. કેમ? પ્રસરણ થશે તો જગ્યા વધારે જોઈશે, તે બાકી બધા ઉપર ઇમ્પેક્ટ આપશે. સંકોચન થશે તો સંકોચાશે તો જગ્યા ખાલી પડશે, ત્યાં બી ભરાવો થશે, તો હલનચલન એના કારણે ચાલતું રહેશે. આ પ્રક્રિયા ભૂસંચલન તરીકે ઓળખાશે. આજે હલનચલન થયું એ હલનચલનને શું કહેવાય? ભૂસંચલન. હલનચલન થવા પાછળનું મુખ્ય કારણ શું હતું? પ્રસરણ અને સંકોચન. પ્રસરણ અને સંકોચન કયા કારણોસર થયું હતું? તો કે દબાણના ફેરફાર અને આંતરિક ગરમી. આ બેના કારણે ખડક દ્રવ્યો પરિવર્તિત થયા, જેના કારણે સંકોચન અને પ્રસરણ થયું. એના કારણોસર ભૂસંચલનમાં હલનચલન થયું, જેને આપણે કહીએ છીએ ભૂસંચલન. જ્વાળામુખી અને ભૂકંપ ઝડપી ભૂસંચલન છે. સામાન્ય ભૂસંચલન આપણને ખબર નહીં પડતી. અત્યારે હાલ આપણે બેઠા છીએ તો છતાં ભૂસંચલન ચાલુ જ છે. અત્યારે હાલ પણ જમીનની અંદર પેટાળની અંદર ભૂસંચલન ચાલુ જ છે, પણ આપણને ખબર પડે છે, અનુભવાય છે ના. ભૂકંપ અને જ્વાળામુખી થાય છે તો આપણે એમ કહીએ છીએ કે આજે ભૂસંચલન થયું ને બહુ ઝડપી થઈ ગયું. કેમ? કેમ કે સામાન્ય ગતિએ ભૂસંચલન ચાલુ જ રહેતું હોય છે, પણ ખૂબ જ ઝડપથી થશે તો બે ઇમ્પેક્ટ આપણને જોવા મળશે. એક ઇમ્પેક્ટ છે જ્વાળામુખી અને બીજી છે ભૂકંપ. આ બે આપણે ભણવાની છે, એમાંથી આજે આપણે ભૂકંપ ભણશું, નેક્સ્ટ લેક્ચરમાં જ્વાળામુખી. ભૂકંપની વાત થઈ ગઈ તો હવે ભૂકંપ શું છે એ જોઈ લઈએ. ભૂસંચલનની ક્રિયાને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે ત્યારે તેને આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. આકસ્મિક ભૂકંપ કઈ ના આવે? હું કાલ આવીશ એમ, હું કલાક પછી આવું જેવું કહે છે, સીધો આવી જ જાય છે ને ભૂકંપ. બરોબર? પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતોથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહે છે. બધી ભૂકંપની વ્યાખ્યા છે જુદી જુદી. પહેલી વ્યાખ્યા હતી આકસ્મિક ધ્રુજારી. બીજી વ્યાખ્યાની અંદર આપણને વિક્ષોભના સ્ત્રોત આપેલા છે. વિક્ષોભના સ્ત્રોતના કારણે તરંગીય કંપન ઊભું થાય તો એને પણ ભૂકંપ કહીશું. જે સ્થળથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે. જ્યાંથી ઉત્પન્ન થયું એટલે જો અહીંયા આ બે પોઈન્ટ આપ્યા છે, એક એક્સટર્નલ સેન્ટર ને એક ઇન્ટરનલ સેન્ટર. તો અહીંથી ઉત્પન્ન થયું તો આ ભૂકંપ કેન્દ્ર, અને આ પૃથ્વી સપાટી ઉપર આવ્યું. બરોબર? એ નિર્ગમન કેન્દ્ર, એપી સેન્ટર. આગળ જોઈએ આપણે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજા સૌપ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે, એટલે કે એપી સેન્ટર કહે છે. જે આપણે જોયું ઇન્ટરનલ ને એક્સટર્નલ જે બે લખેલા હતા ને આકૃતિમાં, આ જે ઇન્ટરનલ લખ્યું છે ઇનર સેન્ટર એ છે ભૂકંપ કેન્દ્ર, અને આ જે જમીન ઉપર લખેલું છે એક્સટર્નલ એને કહેવાય એપી સેન્ટર, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. ડન? બે સેન્ટરમાં ખબર પડી ગઈ ને? એમાં પરીક્ષામાં પૂછે જ ખબર હોવી જોઈએ કે જ્યાંથી ઉત્પન્ન થયું એ કયું છે, તો કે ભૂકંપ કેન્દ્ર. જ્યાં મળ્યું છે જોવા એ કયું? નિર્ગમન કેન્દ્ર. તો નિર્ગમન કેન્દ્ર એટલે એપી સેન્ટર. ભૂસપાટી પર ધ્રુજારી કે કંપન ઉત્પન્ન કરવામાં માનવીના અણુ ધડાકા કારણભૂત હોય તો તેને અકુદરતી અથવા નકલી ધરતીકંપ કહે છે. આ તો વાત આપણે અત્યાર સુધી જે કરીએ ભૂસંચલન ને બધાના કારણે થયા હતા તો એ કુદરતી ઘટનાઓ હતી. તો કુદરતી ઘટનાઓ છે એટલા માટે એને આપણે શું કહીએ છીએ? ભૂકંપ. પણ આ જ ભૂકંપની ઘટના માનવીઓના કારણે થાય તો એનો
અકુદરતી અથવા નકલી અથવા કૃત્રિમ ધરતીકંપ તરીકે ઓળખીશું. એ ક્યારે પોસિબલ થાય? જ્યારે આપણે અણુ ધડાકા મોટા મોટા કરીએ ત્યારે. અણુ ધડાકા ક્યાં કરીએ? જમીનમાં જ કરીએ છીએ ને. જમીનની અંદર અણુ ધડાકો કરીએ તો જમીન બી કંપશે ને. તો એના કારણે જે ભૂકંપ આવશે એને શું કહીશું? કુદરતી અથવા નકલી. કૃત્રિમ. ભૂકંપના પ્રકાર 3 પ્રકાર છે: જ્વાળામુખીજન્ય, વિભંગજન્ય, ભૂસંચલનજન્ય. 3 ફરી: જ્વાળામુખીજન્ય, વિભંગજન્ય, ભૂસંચલનજન્ય. ભૂસંચલનની વાત તો આપણે કરી દીધી. ભૂસંચલનના કારણે જ ભૂકંપ આવે છે. મૂળ તો એક પોઈન્ટ તો એ છે. જ્વાળામુખી ફાટે તો બી ભૂકંપ આવે, તો બીજું એ થઈ ગયું. વિભંગજન્ય આકૃતિમાં જોઈ લઈએ 3 વસ્તુ. જ્વાળામુખીજન્ય, જ્વાળામુખી ફાટ્યો એના કારણે જમીનમાં શું થશે? પ્રસરણ. પ્રસરણ થવાના કારણે ભૂકંપ આવશે. વિભંગજન્યની અંદર શું છે? જમીનના 2 ભાગ, માનો કે આ 2 જમીનના ભાગ છે, એ 2 મૂવમેન્ટ કરે છે આગળ પાછળ, તો ભૂકંપ આવશે. બરોબર. ત્રીજું છે ભૂ સંતુલન. જે સંચલન છે અંદરની વસ્તુ, પ્લેટો, જે પ્લેટ્સ છે એકબીજાના જોડે છે, એ આગળ પાછળ થાય એનું મૂવમેન્ટ થાય અથવા 2 ટકરાય તો શું થાય? ભૂકંપ. ડન. 3 થઈ ગયું. ભૂકંપના કારણો. કયા કયા કારણે ભૂકંપ આવશે? ભૂગર્ભ તથા ભૂસંચલનના પરિણામે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય. આપણે આગળ જોયું ભૂકંપ માટેની વ્યાખ્યામાં એ જ વસ્તુ ખરી. આ બળોને કારણે પેટાળના ભૂદ્રવ્યોમાં સંકોચન અથવા પ્રસરણ અનુભવાય. સેમ ટુ સેમ વસ્તુ. સ્તરભંગ ક્રિયાથી ભૂકંપ થાય. આ વસ્તુ આપણા માટે નવી આવી અત્યારે. સ્તરભંગ ક્રિયા. સ્તરભંગ એટલે શું? આપણે ગુજરાતની ભૂગોળ ભણતા હતા ને ત્યારે ભણી ગયા હતા સ્તરભંગ. સ્તરભંગ રેખા આવી હતી. ક્યાંથી ક્યાં સુધી હતી? ગુજરાતમાં સ્તરભંગ રેખા ક્યાંથી ક્યાં સુધી આપેલી હતી? બોલો, ક્યાંથી સ્ટાર્ટ થતી હતી ને ક્યાં પૂરી થતી હતી? ખંભાતના અખાતથી કચ્છ સ્તરભંગ રેખા હતી. ત્યારે આપણે સમજાવ્યું હતું કે આખું સ્તરભંગ શું છે, કેમ આને સ્તરભંગ કીધું છે. 2 પાર્ટીશન કરશે જમીનના. બરોબર. તો એ જ વસ્તુ સ્તરભંગ ક્રિયાથી પણ ભૂકંપ આવે. બરોબર. પ્રસરણ સંકોચન. પ્રસરણની અંદર 2 ભાગ જુદા થઈ રહ્યા છે, સંકોચનની અંદર 2 ભાગ ભેગા થઈ રહ્યા છે. આપણે આજ કીધું બરફની અંદર મોલિક્યુલસ ભેગા થશે, પાણી થતું હશે તો મોલિક્યુલસ છૂટા થશે. ડન. તો વિસ્તરણ અથવા પ્રસરણ એની અંદર શું થાય? તો 2 ભૂમિ ભાગ જુદા થાય. સંકોચનની અંદર શું થાય? તો 2 ભાગ ભૂમિ ભાગ ભેગા થાય. આ એક બીજો ફોટો છે સામાન્ય અર્થક્વિકનો, જેમાં એક આ પ્લેટ આપેલી છે, બીજી એક આ પ્લેટ આપેલી છે. 2 પ્લેટ્સ છે, બેનું ડાયરેક્શન તમને બતાવી છે. આ પ્લેટ આ બાજુ ગતિ કરે છે અને આ પ્લેટ આ બાજુ ગતિ કરે છે. મુવમેન્ટ આવી ગઈ તો આ શું થયું? સંકોચન. 2 ભેગી થઈ રહી છે તો સંકોચન થયું. સંકોચનના આધારે શું થશે? આ રીતે ફાટા પડતા જશે ભૂમિ પર અને આ બધી જગ્યાએ શું ઉત્પન્ન થશે? અર્થક્વેક. ડન. અહીંયા થયું ના. કેમ? પ્રોબ્લેમ કોને થઈ છે અહીંયા? કેમ? કેમ કે આ ભાગ તો નીચે ઉતરતો જાય છે. અવરોધ કોને મળ્યો છે? આના. તો મૂળ સંકોચન ક્યાં આવશે? વધારે આ ભાગમાં. એટલે આ ભાગની અંદર જ તમને અર્થક્વેક જોવા મળશે. શક્ય તો જો ગરમી બી ત્યાંથી મળતી હોય તો ગરમીના કારણે અહીંયાથી જ વોલ્કેનો બી ઉત્પન્ન થશે. જ્વાળામુખી ભૂકંપનો એક કમ્બાઈન ફોટોગ્રાફ છે, એટલા માટે મેં આ કમ્બાઈન લીધો છે. 2 વસ્તુ એક સાથે તમે સમજી શકો. કેમ કે જ્વાળામુખી બી આ સેમ વસ્તુ થશે. જ્યારે 2 પ્લેટ એકબીજાની નજીક આવતી જશે, ઘર્ષણ થતું જશે. ઘર્ષણ થવાના કારણે દબાણ વધશે. દબાણ વધવાના કારણે ટેમ્પરેચર વધી જશે. ટેમ્પરેચર વધશે એટલે ભૂદ્રવ્યો પીગળશે અને બહાર નીકળવા પ્રયત્ન કરશે અને એના કારણે જ્વાળામુખી ફાટશે. તો આ એ વસ્તુ આગળ જ્વાળામુખી સમજીશું ત્યારે બી આવશે. તો આ જ વસ્તુ ભૂકંપમાં બી લાગુ પડે છે. ડન. ક્યાં ક્યાં કઈ કઈ પ્રક્રિયાઓ જોવા મળે? હિમાલય, આલ્પ્સ વગેરે નવી ઘેડ પર્વત. આપણે જોઈ ચુક્યા છીએ કે આ બધા ઘેડ પર્વત છે. ઘેડ પર્વત કોને કહેવાય એ બી આપણે ભણી ગયા છીએ. શ્રેણીઓમાં તથા આફ્રિકાની ફાટ ખીણોમાં થતા ભૂકંપ માટે આ વિસ્તારના સંકોચન પ્રક્રિયા જવાબદાર છે. કઈ પ્રક્રિયા થાય છે? હાલ જે આપણે આકૃતિમાં જોઈને સંકોચન થયું હતું, બસ તો એ પ્રક્રિયાના કારણે આ બધા જ વિસ્તારની અંદર શું આવે છે? ભૂકંપ આવે છે.
તો આ બધા વિસ્તારની અંદર કઈ પ્રક્રિયાના કારણે ભૂકંપ ઉત્પન્ન થાય છે? તો સંકોચનની પ્રક્રિયાના કારણે થાય છે. પૃથ્વી સપાટી પર થતા ભૂકંપમાં મોટા ભાગના ભૂકંપ જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે થાય છે. મોટા ભાગે જે બી ભૂકંપો હોય એનું કારણ શું છે? જ્વાળામુખી પ્રસ્ફોટન. વિસ્ફોટ થતા ગરમ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. ઇન્ટરનલ ભાગમાંથી જમીન તોડી બહાર નીકળવા પ્રયત્ન કરશે, જે ભૂસંચલનમાં ભાગ ભજવશે. જ્વાળામુખીની આસપાસના લગભગ 150 થી 200 કિલોમીટરના વિસ્તારમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે. જમીન આખી તોડશે તો જમીનમાં જે ભૂસંચલન ક્રિયા ઉત્પન્ન થશે એ ભૂસંચલન ક્રિયા ક્યાં સુધી અનુભવાશે? 150 થી 200 કિલોમીટર વિસ્તારની અંદર અનુભવાશે. જ્યારે પૃથ્વીની સમતુલાની સ્થિતિ ખોરવાય છે ત્યારે સમતુલનના પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઊંડાઈએ મેગ્માનું સ્થળાંતર થાય છે. આપણા પૃથ્વી ઉપર અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. આકૃતિમાં તમને બતાવ્યું હતું. જો અલગ અલગ આપણી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, એના કારણે પૃથ્વી ઉપર પ્રેશર અલગ અલગ જગ્યાએ અલગ અલગ હશે. આપણા અમદાવાદમાં બહુ મોટું સારું એવું માનવ વસાહત ઊભી કરી દીધી છે, અને માનો કે નજીકમાં જ ક્યાંક કોઈક જગ્યા ઉપર મોટા આટલા અમદાવાદ જેટલા વિસ્તારની અંદર કોઈ માનવ વસાહત જેવું કે રાખીએ જ નહીં, તો આ જમીનના ભાગ ઉપર પ્રેશર અલગ હશે, પેલા જમીનના ભાગ ઉપર પ્રેશર અલગ હશે, તો આપણે સંતુલન જાળવ્યું નથી, એના કારણે પણ ભૂકંપ આવશે. એના કારણે છેલ્લે ઇન્ટરનલ જમીનની અંદરનો જે મેગ્મા છે એ મૂવ કરશે, અને મૂવ કરવાના કારણે ધરતીકંપ ઉત્પન્ન થશે. પામીના ઉચ્ચ પ્રદેશની નજીક આવેલ હિન્દુકુશ હારમાળાઓમાં આ કારણસર ભૂકંપ આવે છે. કયા કારણસર ભૂકંપ આવ્યો? માનવ વસાહતના કારણે ભૂગર્ભની અંદર મેઘમાનું હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે. કેમ? કેમ કે મેઘમા જમીન ઉપર આવતો નથી, અંદર ભૂસંચલન કરશે. આ ભૂકંપની અસર બહુ દૂર સુધી થાય છે. કેમ? કેમ કે મેઘમાં બહાર આવી શક્યો નથી, એટલે એ સતત ચાલુ રહેશે. પૃથ્વીની સપાટી પરનું કેટલુંક પાણી સપાટીની નીચે ઉતરે છે. બધાને ખબર છે, વરસાદ પડશે, જમીન સ્તરની અંદર જાળવશો તો પાણી ક્યાં ઉતરશે? નીચે ઉતરશે. હાલ આપણે તળાવો ખોદીએ છીએ, એના માટે સુજલામ સુફલામ યોજના કાર્યરત છે તળાવો માટે. તો આ જે વસ્તુ કરીએ છીએ એના કારણે શું થવાનું છે? પાણી જમીનમાં ઉતરવાનું છે. તો આ જે પાણી જમીનમાં ઉતરશે તો અંદરની આંતરિક ગરમીના કારણે પાણી શામાં પરિવર્તિત થઈ જવાનું છે? વરાળમાં. તો સંસર્ગમાં આવતા તે પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જશે. હવે પાણી જગ્યા વધારે રોકે, વરાળ જગ્યા વધારે રોકે? સિમ્પલ, પાણી ઉતર્યું હતું એને ઓછી જગ્યા રોકી હશે, હવે વરાળ થઈ ગયું એને વધારે જગ્યા જોઈશે ને, તો શું કરશે? પ્રેશર ક્રિએટ કરશે. વરાળ પાણી કરતા 1300 ગણી વધુ જગ્યા રોકે છે. કેટલા ગણી? 1300 ગણી. હવે વિચારો કેટલું ઓછું ગયું હતું, કેટલું વધારે લાર્જ સ્કેલમાં હવે એની જગ્યા જોઈએ છે. તો હવે શું કરશે? અલ્ટિમેટ પ્રેશર જનરેટ. વરાળના આ દબાણના કારણે પૃથ્વીના નબળા ભૂપૃષ્ઠીય ભાગોમાં ભૂકંપ પેદા થાય છે. ઘણી વખત એવું થશે કે આ જે વરાળ છે એ મેઘમા જોડે પહોંચી જશે, અને પછી મેઘમાને લઈને જમીનની બહાર આવશે, તો એ જ્વાળામુખી થઈ જશે. સેમ કોન્સેપ્ટ. પાણી નીચે ઉતરશે, વરાળ થશે, મેઘમા જોડે હશે, એ જમીનમાંથી બહાર આવવા પ્રયત્ન કરશે, વરાળની સાથે જમીનનો ભાગ તોડી બહાર આવશે, તો એ જ્વાળામુખી. બીજા 3 કોન્સેપ્ટ છે આના જ પ્લેટોના હલનચલન પ્રમાણે. બરોબર? જો એક ભૂમિભાગ છે આમ જાય છે, બીજો ભૂમિભાગ આ રીતે જાય છે, અને પ્રેશર ઉપરની બાજુ લાગી રહ્યું છે. આને કહેવાશે ડાયવર્ઝન મુવમેન્ટ. કેવી મુવમેન્ટ છે આ? ડાયવર્ઝન. બીજું હમણાં જોઈએ, એક પ્લેટ નીચેની તરફ, એક પ્લેટ એની ઉપર. મોટા ભાગે ભૂકંપનું ક્ષેત્ર કયો રહેશે? જ્વાળામુખીનું ક્ષેત્ર કયો રહેશે? જે ભાગ ઉપર હશે. આને કહેવાય છે કન્વર્જન્ટ. અને ત્રીજું છે સાઈડ. આ તો આપણે જોયું કે એક પ્લેટ નીચે જતી હતી, એક પ્લેટ ઉપર હતી. એક જોયું એમાં શું થયું કે બે સામસામે આવી ગઈ, તો બે સામસામે આવીને ઊંચી થઈ ગઈ. બરોબર? ત્રીજું શું છે? આ પદ્ધતિ નથી, આમ થાય છે, ક્રોસ, અપ ડાઉન. તો એ મોશનને શું કહેવાય છે? ટ્રાન્સફોર્મ. બરોબર? અહીંયા આકૃતિમાં 3 એ રીતે આપેલા જ છે અલગ અલગ. ઉપર જતું રહ્યું,
ડાયવર્ઝન, કન્વર્જન્ટ, અને આ ટ્રાન્સફોર્મ. ડન? ક્લિયર છે? ત્રણ વસ્તુ ભૂકંપ અને જ્વાળામુખી બંને માટે એક જ છે. માનવી પૃથ્વી પર સુરંગો અને ખાણો ખોદે છે. આપણે ખોદીએ જ છીએ ને કોલસો લેવા માટે. પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ બહાર કાઢે છે. કાઢીએ છીએ, વાપરીએ છીએ. બંધોનું નિર્માણ કરે છે. કરીએ જ છીએ ને. મોટી ઇમારતોનું નિર્માણ કરે છે. બનાવીએ જ છીએ 80 માળની 100 માળની બિલ્ડિંગો. રેલવેના ટ્રેક ચાલુ જ છે કામકાજ. સડકો અમદાવાદમાં તો ક્યારેક બનાવવાની બંધ થતી જ નહીં. જમીનના સમતળ બનાવે છે. આપણે એ સિવાય શું કરીએ છીએ? જમીન સમતલ બનાવીએ છીએ. ક્યાંક ટેકરો હોય સામાન્ય તો આપણે એના સીધું કરીએ છીએ, સરખું કરી દઈએ, સમતલ કરીએ છીએ. તો આ બધી પ્રક્રિયા આપણે કરતા હોઈએ છીએ. આ બધી જ પ્રક્રિયાઓ અલ્ટરનેટલી ઇમ્પેક્ટ ક્યાં આપે છે? જમીનની અંદર ભૂગર્ભમાં. એના કારણે છેલ્લે ઇમ્પેક્ટ જોવા મળે છે. એ સિવાય આપણા અણુ ધડાકા કરી પ્રયોગો કરીએ છીએ. એના કારણે પણ કૃત્રિમ ભૂકંપ ઉત્પન્ન થાય છે. તો માનવી આટલી પ્રક્રિયા કરીને ભૂકંપ લાવવા માટે જવાબદાર બને છે. એવું નહીં કે માનવી આવું કઈ નહીં કરે તો ભૂકંપ નહીં જ આવે. પાણી તો જમીનમાં ઉતરવાનું જ છે. પર્વતીય વિસ્તારોમાં આ ભૂસ્ખલન, હિમપ્રપાત, મોટા કદના ખડકો ધસી પડવાથી અને અવકાશીય ઉલ્કાઓ પડવાથી પણ ભૂકંપ થાય છે. ભૂસ્ખલન ક્યાંક ને ક્યાંક ભૂસ્ખલન પાછળ માનવીની પ્રક્રિયાઓ જવાબદાર હોય છે. હિમપ્રપાત સેમ વસ્તુ છે. માનવીય ગ્લોબલ વોર્મિંગ થશે, પીગળતું જશે તો હિમપ્રપાત થશે. મોટા કદના ખડકો ધસી પડવા પ્રક્રિયા તમે હાઈટ ઉપર જઈને કરશો, પર્વત ઉપર જઈને તો મોટા મોટા ખડકો બી ધસી પડશે. એ સિવાય અવકાશમાંથી ઉલ્કાઓ આવીને પડશે. તો આ બધી જ ઘટનાઓ ભૂકંપ લાવવા માટે જવાબદાર છે. અસર ભૂકંપ આવે તો કઈ ઇમ્પેક્ટ જોવા મળે? કેવી રીતે જોવા મળશે? પહેલા તો હકારાત્મક જોઈએ. સારી અસરો કઈ થાય? ભૂકંપના કારણે આપણને સારું શું મળે છે? તો કોઈ પણ વસ્તુના બે પાસા હોય, સારા અને નરસા. સિક્કાની બે બાજુ. ભૂકંપ આવે એટલે નુકસાન જ થતા કરે એવું ના હોય. ભૂકંપ આપણને કંઈક બીજી સારી માહિતી બી આપીને જાય. તો એ જ આપણે જોઈએ પહેલા કે સારું શું આપે છે. ખરાબ તો ખબર જ છે. સારું જોઈ લઈએ. ચલો, પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણકારી મેળવી શકાય છે. ભૂકંપ આવ્યો તો તમને ખબર પડશે કે પૃથ્વીના પેટાળમાં શું ચાલી રહ્યું છે. ખડક સ્તરો પર લગતા ખેંચાણ અને દબાણ બળથી સ્તરભંગ અને ઘેડીકરણ અનુભવાય છે. સ્તરભંગની વાત કરી હતી આપણે, તો સ્તરભંગ જેવી રચનાઓ જોવા મળશે. ઘેડીકરણ હિમાલય જેવા મોટા મોટા પર્વતોની રચના જોવા મળશે. તો આ બધું શેના કારણે થશે? ભૂકંપના કારણે. પરિણામે ફાટખીણ, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખંડીય છાજલી વગેરે રચાશે. આપણે જોયું અલગ અલગ, જેમ કે ખંડીય છાજલી કેટલા બધા દરિયાઈ જીવોનું નિવાસ સ્થાન છે. ઉચ્ચ પ્રદેશો, મેદાન પ્રદેશોમાં નદીઓના કારણે ફળદ્રુપતા જોવાના કારણે ખેતી સારી થાય છે. એના કારણે આપણે ખોરાક સારો લઈ શકીએ છીએ. પર્વતો આપણને અલગ રીતે મદદરૂપ થાય, જેમ કે હિમાલય ઠંડીના મોજાને રોકી રાખે છે. ઉત્તર એશિયામાંથી આવતા ઠંડીના મોજાના હિમાલય રોકી લે છે. એટલે ભારતની અંદર એટલી બધી ઠંડી અનુભવાતી નથી. તો બધી રીતે કામ લાગે છે ને બધું. નવા જળ સ્ત્રોત પ્રાપ્ત થાય છે. નવા જળ સ્ત્રોત કેવી રીતે? આપણે જોયું વરાળ ક્યારેક અનુભવાશે તો વરાળ બહાર આવશે. ઘણી વખત ગરમ પાણીના ઝરા જોવા મળે છે આપણને. તો આ બધી જ વસ્તુઓ ક્યાં છે? નવા જળ સ્ત્રોતના અનુસંધાને જોવા મળે છે. ખડકોમાં થતી ઉથલ પાથલને કારણે ખનિજો પ્રાપ્ત થાય છે. ભૂગર્ભની અંદર ઘણું બધું ટેમ્પરેચર છે. એના કારણે બધા અલગ અલગ કોમ્બિનેશન, જે બધું ખડક અંદર ગયા છે એ અલગ અલગ જે ધાતુ ધરાવે છે એના કારણે એનું અલગ કોમ્બિનેશન થશે અને અલગ અલગ પ્રકારની ધાતુઓ આપણને ત્યાંથી મળશે. કુદરતી વાયુ અને ખનિજ તેલ ભંડારની જાણકારી મેળવવા અને તે વિષયક સંશોધન કાર્યની મદદ કરે છે. ભૂકંપ આવ્યો છે તો એ આપણને દર્શાવે છે કે નીચે કાં તો કુદરતી વાયુ હોઈ શકે છે, કાં તો ખનિજ તેલ હોઈ શકે છે. એ વસ્તુના અનુસંધાને કાર્યવાહી કરવા માટે આપણને પ્રેરણા મળશે. મધદરિયા કિનારે ટાપુઓ કે દ્વીપ સમૂહ અસ્તિત્વમાં આવે છે. દરિયાની વચ્ચે ક્યારેક આખું ટાપુ જોવા મળે, જે પહેલા હતો જ નહીં. કલકત્તાના દક્ષિણ બંગાળની ખાડીમાં રચાયેલ ન્યુમુર ટાપુ ધરતીકંપના કારણે રચાયો છે, જે પહેલા હતો જ નહીં. ધરતીકંપ આવ્યો તો ટાપુ થઈ ગયો. ડન. કયો ટાપુ છે? ક્યાં આવેલો છે? કયું રાજ્ય? પશ્ચિમ બંગાળ. રાજ્ય કયું આવશે? પશ્ચિમ બંગાળ.
જગ્યા આવશે બંગાળાની ખાડી. હકારાત્મક જોઈ લીધું, નકારાત્મક કે જે આપણને બધાને ખબર જ છે એ બી ફટાફટ જોઈએ. હજારોની સંખ્યામાં માણસો અને પશુઓ મૃત્યુ પામે. પ્રભાવિત ક્ષેત્રોમાં અનેક મકાનો જમીનદોસ્ત, બિલ્ડિંગો પડતા જોઈ છે. ઉદાહરણ જોવું હોય તો 26 જાન્યુઆરી 2001 કચ્છમાં આવેલો ભૂકંપ કેટલો હતો? 7.9 રિક્ટર સ્કેલ. રિક્ટર સ્કેલ શબ્દ આવ્યો એટલે હવે આપણે આગળ વધશું રિક્ટર સ્કેલ તરફ. સડક રસ્તાઓ તૂટી જાય છે, ટ્રેનના પાટા વળી જાય, નદી પરના બંધ અને પુલ તૂટી જાય, નદીઓ પોતાનો વહેણમાર્ગ બદલી લે. આનું એક્ઝામ્પલ શું? તો કે દિહાંગ અને બ્રહ્મપુત્ર નદીએ પોતાનો માર્ગ બદલેલો છે. સમુદ્રમાં સુનામી આવવાથી પ્રચંડ મોજા ઉદ્ભવે. ધરતીકંપ સમુદ્રમાં થશે તો શું થશે? સુનામી ઉત્પન્ન કરશે. તારાજી સર્ચ છે, તારાજી માટે 2004 નું ઇન્ડોનેશિયાનું એક્ઝામ્પલ. ભૂકંપનું માપન. જો નકારાત્મક અસરો આપણને મોટા ભાગે ખબર જ હોય છે, એ ચલાવીએ નહીં તો બી તમને ખબર જ હતી. એટલે આપણે સામાન્ય ખાલી એક્ઝામ્પલ્સ ખાસ જોયા એમાં. હકારાત્મકમાં એક્ઝામ્પલ આવ્યા હતા, નકારાત્મકમાં એક્ઝામ્પલ્સ જોયા ને, તો એક્ઝામ્પલ્સ પરીક્ષામાં પૂછાતા હોય ઘણી વાર કે ભાઈ કચ્છની અંદર ધરતીકંપ ક્યારે આવ્યો, કેટલા રિક્ટર સ્કેલનો હતો, આ બધું તમને પૂછાય. બરોબર, તો એટલા માટે લખેલા છે એક્ઝામ્પલ્સ. ભૂકંપની માત્રા. ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન કહેવાય. ભૂકંપને માત્ર ભૂકંપ આલેખક સિસ્મોગ્રાફ દ્વારા જ માપી શકાય છે. ભૂકંપ આલેખક સિસ્મોગ્રાફ. ભૂકંપ માપવા માટેનું સાધન કયું? સિસ્મોગ્રાફ. ગુજરાતીમાં કેવું હોય તો ભૂકંપ આલેખક. આ રહ્યું તમારું સિસ્મોગ્રાફ. બરોબર, આની સોય છે, સોય માર્કિંગ કરી રહી છે. જે બી હલનચલન થઈ રહ્યું હશે એ બધું માર્કિંગ થતું હશે. આ અલગ અલગ પેરામીટર સેટ કરવા માટેના આપણને પોઈન્ટ્સ આપેલા છે, જે અલગ અલગ પેરામીટર સેટ કરી શકાય. બરોબર, આના સોયના કેટલું મુવમેન્ટ કરવાનું છે, ધરતી હલે એ પ્રમાણે કેટલું મુવમેન્ટ થવું જોઈએ એના માટેનું આપેલું છે. ધરતી તો મોટા પાયા ઉપર હલશે ને, આખું મશીન ક્યાંકથી ક્યાંક ફરશે, ભાઈ સોયનું શું? સોય પરફેક્ટ ચાલશે. તો એના માટે અહીંયા સિસ્ટમ આપેલી છે કે ભાઈ ધરતી આટલું હલે તો સોય આટલી જ હલવી જોઈએ. આ શોર્ટમાં એક સિસ્મોગ્રાફનો ફોટો છે તમારી પાસે. તેનાથી ભૂકંપમાં કેટલી ઉર્જા મુક્ત થાય છે તે જાણી શકાય છે. સિસ્મોગ્રાફમાં આપણને જાણકારી શું મળે? તો ભાઈ કેટલી ઉર્જા મુક્ત થઈ, ભૂકંપના કારણે કેટલી એનર્જી રિલીઝ થાય છે પૃથ્વીની બહાર. 1935માં ચાર્લ્સ ફ્રાન્સિસ રિક્ટર દ્વારા નિર્મુક્ત ઉર્જાના માપનની પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. આ પદ્ધતિ વિકસાવી કોને છે? ચાર્લ્સ ફ્રાન્સિસ રિક્ટર. એમને વિકસાવી છે. કયા વર્ષમાં વિકસાવી હતી? 1935માં. જેના પરથી ભૂકંપની તીવ્રતા રિક્ટર માપ કે રિક્ટર માત્રા માપમાં દર્શાવાય છે, એટલે કે રિક્ટર સ્કેલ. રિક્ટર સ્કેલની અંદર આપણે એને દર્શાવીએ છીએ. જોયું તો 7.9 ની તીવ્રતાનો ભૂકંપ રિક્ટર સ્કેલ. જીરો થી 9 સુધીના આંક રચાય છે. જો તમે ક્યારે 11.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, 10.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, કેમ વાંચ્યું? તમે મેક્સ ટુ મેક્સ ક્યાં જશો? 9.2, 9.8 એનથી બહાર જવાય નહીં. 0.9, 0 થી 9 સુધીમાં બધા ભૂકંપની માત્રા આવી જાય છે. દરેક પૂર્ણાંક તેની પહેલાના પૂર્ણાંકના 31 ગણી ઉર્જા મુક્ત કરે છે. મતલબ શું થાય કે ફોર એક્ઝામ્પલ 5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે એવું કીધું હાલ, પછી બીજી વખત એવું કીધું કે ભાઈ 6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, તો એનો મતલબ શું થયો કે આ જે ભૂકંપ હતો ને એના કરતા આ ભૂકંપ 31 ગણી ઉર્જા રિલીઝ કરશે. 31 ગણી વધારે ઉર્જા રિલીઝ કરવાનો છે. સમજાય છે? દરેક પૂર્ણાંક પહેલા 5 લીધો, તેની પહેલાના પૂર્ણાંકના મતલબ પહેલા 6 ના ધારીએ કે આ પૂર્ણાંક છે એની પહેલાના પૂર્ણાંક કરતા કેટલા ગણા વધારે એનર્જી રિલીઝ કરે છે? 31 ગણી ઉર્જા વધારે રિલીઝ કરશે. ડન. આજ સુધીનો સૌથી મોટી માત્રાનો ભૂકંપ 9.5 રિક્ટરનો નોંધાયો છે. અત્યાર સુધીમાં સૌથી હાઈએસ્ટ ભૂકંપ જે હોય એ કયો છે? 9.5 રિક્ટર સ્કેલ. આનાથી વધારેનો ભૂકંપ આજ દિન સુધી નોંધાયેલો નથી. ભૂકંપની તીવ્રતા 1930માં ગ્રિસેપ મર્કેલીએ આના આ રીતે બી લખાય, બરોબર. ગ્રિસેપ મર્કેલીએ ભૂકંપની અસર પરથી ભૂકંપની તીવ્રતા માપની
પદ્ધતિ વિકસાઈ તેને ફેરફારવાળી મર્કેલી માપ કહે છે. સૌ પહેલા આપણને રિક્ટર સ્કેલ મળ્યું. રિક્ટર ભાઈએ 1935 માં આપ્યું. એના પછી 1930 મતલબ કે એની પહેલા 1930 ની અંદર આ ભાઈએ ભૂકંપના જે ઇમ્પેક્ટ આવે છે એ ઇમ્પેક્ટમાં પાછું મર્કેલી માપ શોધીને આપ્યું. પેલું શું છે? રિક્ટર સ્કેલ. આ શું છે? મર્કેલી માપ. મર્કેલી માપ શું છે? જૂનું 1930 વાળું છે. રિક્ટર સ્કેલ ક્યારે આવ્યું? 1935 માં. એટલે આપણને લાભ કોનો મળે છે અત્યારે હાલ? રિક્ટર સ્કેલનો. ભૂકંપ બરોબર, તીવ્રતા 12 સુધી આપણને ભૂકંપની તીવ્રતા મળશે. 1 થી 2 ની તીવ્રતામાં ભૂકંપ જોવા મળે. આમ તો 3 હોય, 1 થી 3. 1 થી 3 ની તીવ્રતાના ભૂકંપની આપણે વાત કરીએ તો ભાગ્યે જ અનુભવાય અને એના ભૂકંપન કહેવાય. એને ભૂકંપ ના કહેવાય. એને શું કહેવાય? ભૂકંપન. કેટલું? 1 થી 3 ની તીવ્રતામાં હોય તો. 4 થી 6 ની તીવ્રતા, આ ઊંધું થઈ ગયું છે, આ બાજુ આવશે બરોબર. 4 થી 6 ની તીવ્રતા વારંવાર અનુભવાય, નુકસાન ન થાય. નુકસાન થવાનું નહીં, અનુભવાશે સતત પણ નુકસાન નહીં થાય. પછી 5 થી 6 વિસ્તૃત અનુભવાશે, વિસ્તૃત થોડું નુકસાન, વસ્તુઓ હલશે, નુકસાન થશે. આ 3 4 હશે. મને આ ટાઈપિંગમાં મિસ્ટેક લાગે છે. આ 3 4 છે, આ 1 2 છે, આ 3 4 છે અને આ 5 થી 6 છે. 1 થી 2 3 4 5 6. 5 થી 6 માં શું થાય છે? વસ્તુઓ હલવાનું ચાલુ થઈ જાય છે. જેમ કે આપણે બેડ પર સૂતા હોઈએ અને પંખો બંધ હોય, પંખો હલે, આપણે નહીં હલે બેડ ઉપર, પંખો હલતો દેખાયો તો એ 5 થી 6 માં પોસિબલ થશે. પછી 7 ની તીવ્રતા કાચા મકાનો નુકસાન થઈ જશે. જે ગામડાઓની અંદર માટીના એવા મકાન બનાયા હશે તો એ મકાનો નુકસાન થશે. કઈ તીવ્રતા ઉપર? 7 ની તીવ્રતા ઉપર. 8 ની તીવ્રતામાં શું થાય? તો કે આવા પાકા મકાનો બાકી નહીં રહે. પાકા મકાનોને નુકસાન થવાનું ચાલુ થઈ જશે. પછી જોઈએ 9 અને 10. 9 અને 10 ભૂસ્ખલન થાય, જથ્થાબંધ નુકસાન થાય. ભૂસ્ખલન થાય એટલે સામાન્ય જમીનો ધસી પડશે, ઇમારતો ધસી પડશે. આ બધું જ થશે. ક્યારે? 9 થી 10 માં. એના ઉપર જે 11 ની તીવ્રતાનો ભૂકંપ, સંપૂર્ણ નુકસાન કે વિનાશ, એ બચશે નહીં. જે બી હશે બધું જમીન દોસ્ત. અને 12 ની તીવ્રતાનો આવશે તો પૃથ્વી પૂરી બરાબર. વિશાળ વિસ્તારમાં સંપૂર્ણ નુકસાન, વસ્તુઓ હવામાં ફેંકાઈ જશે. એટલે જે જમીન ઉપર પડ્યું છે ને એ ફેંકાઈ જશે હવામાં. ડન છે. 12 ની તીવ્રતા બહુ મોટા પ્રમાણમાં ભૂકંપ ઉદ્ભવશે. ડન. એટલે 12 ની તીવ્રતા આપણા એક મૂવી વચ્ચે આવ્યું હતું 2022 કયું હતું? 2012 વાળું, વિનાશ દુનિયાનો વિનાશ થશે એમ કઈ નહીં, એક મૂવી. તો એની અંદર નહીં બતાવતા? એ આ છે 12 ની તીવ્રતાનો ભૂકંપ. ચલો ક્લિયર છે. તો આ અમુક રિક્ટર સ્કેલના માપ આપ્યા છે. પરીક્ષામાં બાય ચાન્સ તમને પૂછાય ને તો આ 3 માંથી 1 પૂછાય. 9 10 બી જલ્દી નહીં પૂછે બરોબર. બને તો આપણે યાદ રાખી શકાતા હોય તો યાદ રાખી લેવાના. ભૂકંપ આલેખક. આગળ શું જોયું હતું? સિસ્મોગ્રાફ. સિસ્મોગ્રાફનું ગુજરાતી નામ શું હતું? આલેખક. એનું એ જ ફરી પેલું આખું એક બંધ બોડીનું મશીન હતું, આ બીજું. જો અહીંયાથી આ એક એન્ડથી વાયરને ફિટ કરી દીધેલો છે મશીનમાં. અહીંયા સોય છે, અહીંયા વજન લટકાયો છે. ધરતીકંપ આવશે તો વજન થોડો મૂવ થશે, પણ બહુ વધારે પડતી માત્રા મૂવ ના થઈ જાય એટલા માટે વજન લટકાવવું પડે. તો ખાલી એક જ લાઈન દોરી જ હોય, વાયર જ હોય તો ધરતીકંપથી વાયરની હાલત શું થાય? આમથી આમ ભરંપર કરે, ગ્રાફની બહાર જતો રહે. એટલે વજન લટકાવવો પડે કે ભાઈ ગ્રાફની બહાર ના જતું રહે બરોબર. અહીંયા મેગ્નેટ આપ્યું છે. મેગ્નેટના કારણે શું થશે? જે આપણે હમણાં વાત કરીએ વધારે માત્રાનો જ ભૂકંપ આવી ગયો, ભલે ને વજન લટકાયું
પણ વધારે માત્રાનો ભૂકંપ આવી ગયો તો વાયર તોડી નાખશે, કાં તો વાયરના આમથી આમ ધક્કા વધારે મારશે. એટલે શું કર્યું છે, મેગ્નેટ લગાવ્યું છે, જેથી કરીને એ વધારે મુવમેન્ટ ના લે. મેગ્નેટથી અપોઝિટ ડાયરેક્શનમાં એને ગુરુત્વાકર્ષણ બળનું અપોઝિટ ડાયરેક્શન મળી રહે, તો એ વધારે મુવમેન્ટ નહીં કરે. આ નીચે ડ્રમ છે, ડ્રમ ઉપર પેપર લટકાયેલું હોય, સોય છે, મુવમેન્ટ કરે રાખશે, ડ્રમનું પેપર ફરે રાખશે, પેપર ઉપર ડ્રોઈંગ બનતું જશે, એટલે કે ગ્રાફ બનતો જશે. ચલો, ભૂકંપ આલેખ કેન્દ્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે. બે વસ્તુ જાણવા મળે. કઈ કઈ? એક ઉદ્ગમ સ્થાન અને બીજું વેગ. કેમ? કેમ કે આજે આપણે જોયું સિસ્મોગ્રાફ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ મૂકેલું હશે. હવે માનો કે અહીંયા આપણે જોઈએ અમદાવાદની અંદર, તો અમદાવાદની અંદર આપણને ગ્રાફ કંઈક નાનો નાનો મળે. પછી આપણે સુરેન્દ્રનગરમાં ગયા, સુરેન્દ્રનગરમાં અમદાવાદ કરતા મોટો મળ્યો, એવી ખબર પડી કે ના સુરેન્દ્રનગરથી અમદાવાદ આવ્યો છે. પાટણમાં ગયા તો એનાથી વધારે મળ્યો, તો આપણને ખબર પડતી જાય એમ. અને જ્યાં જોઈએ કે ભાઈ હવે પાટણ પાછા બનાસકાંઠા ગયા તો પાટણથી ઓછો થઈ ગયો, તો ખબર પડી કે હવે પાટણમાં ફરવાનું છે આપણે, પાટણમાં ક્યાં આવ્યો છે, આવી રીતે ડિસાઈડ થાય. એટલે એક ગ્રાફ ઉપરથી આપણને શું મળી શકે? પહેલા તો ભૂકંપનું ઉદ્ગમ સ્થાન મળી શકે, બીજું કેટલી તીવ્રતા હતી. અમદાવાદમાં 3 ની તીવ્રતાનો છે, સુરેન્દ્રનગરમાં 4 ની તીવ્રતાનો છે, પાટણમાં 6 ની તીવ્રતાનો છે. તો એક્ઝેક્ટ તીવ્રતા કેટલી હતી જગ્યા ઉપરથી ખબર પડી જાય. ચલો, આ ઉપકરણનો મુખ્ય ભાગ એક લટકતું લોલક. આ તો હવે જે આકૃતિમાં જોઈને લખ્યું છે, એક લોલક લટકે છે, ઉપરનો છેડો એકદમ સાથે બંધાયેલો છે, બીજો છેડો હલનચલન માટે છૂટો, બીજા છેડે પેન જોડાયેલી છે, નળાકાર કાગળ ઉપર ગ્રાફ બનતો જાય છે. ભૂકંપના સમયે કંપન વેગ પ્રમાણે નળાકાર પર વીંટાળેલા કાગળ પર નાના મોટા કદની રેખાઓ અંકિત થઈ રાખે. જો ઘડિયાળ સાથે જોડેલું હોય તો સમય પણ નોંધાય કે કયા સમયે કેટલો ગ્રાફ બન્યો છે. જુદા જુદા સ્થાન પર રાખેલ ભૂકંપ આલેખની સરખામણી કરીને ભૂકંપ ઉદ્ગમ સ્થાન અને ભૂકંપ નિર્ગમન કેન્દ્રની માહિતી મેળવી શકાય છે. આપણે હાલ વાત કરીએ એમ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આપણા આ કેન્દ્રો આવેલા છે, તો રાજકોટ, વડોદરા, ગાંધીનગર, 3 જગ્યાએ આપણે કેન્દ્રો નાખ્યા છે. કઈ કઈ જગ્યાએ? રાજકોટ, વડોદરા અને ગાંધીનગર. સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, મધ્યની અંદર વડોદરા અને ઉત્તરની અંદર ગાંધીનગર. આ 3 જગ્યાએ આપણી જોડે શું છે? કેન્દ્રો છે. ભૂકંપ આલેખ પર નોંધાતા ભૂકંપના તરંગો. ભૂકંપના તરંગો આપણે આની પહેલા જોઈ ગયા. 3 તરંગ આવો, PSL, પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ લવ. પ્રાથમિક તરંગો, પ્રાઇમરી વેવ્સ. આ એનો ખાલી સામાન્ય ફોટો છે પ્રાઇમરી વેવ્સનો. આજે આ દેખાય છે ને લાઇન્સ, એ પ્રાઇમરી વેવ્સ. પ્રાઇમરી વેવ્સ શું છે? સૌથી વધુ વેક્ટર આપતા તરંગો. ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌપ્રથમ પહોંચી પૃથ્વી ઉપર સૌપ્રથમ કયા તરંગો અનુભવાશે? પ્રાઇમરી વેવ્સ. પ્રવાહી અને ઘન બંને માધ્યમમાંથી પસાર થઈ શકે છે. પ્રાઇમરી તરંગો કયા કયા માધ્યમમાંથી પસાર થઈ શકે? તો ઘન અને પ્રવાહી બેમાંથી પસાર થઈ શકે છે. પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા ગતિમાં ઘટાડો થઈ જાય છે. પસાર બંને માધ્યમમાંથી થઈ શકશે, પણ પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા એમની સ્પીડમાં શું થશે? ઘટાડો. પદાર્થની ઘનતા બદલાતા તરંગો વક્રીભવન પામે છે. શું બદલાય? ઘનતા બદલાઈ જશે તો તરંગોનું શું થઈ જશે? વક્રીભવન. વક્રીભવન તો આપણને ખબર છે ને, વક્રીભવન સાયન્સમાં આવશે. એટલે જ કીધું હતું જીઓગ્રાફીના અમુક કોન્સેપ્ટ માટે સાયન્સ જરૂરી છે. વક્રીભવન શું છે? પેલા નાના હતા ત્યારે એક એક્ઝામ્પલ બતાવતા હતા કે ભાઈ એક ગ્લાસ લો, એમાં થોડું પાણી નાખો, પછી એની અંદર પેન્સિલ ડૂબોડો, પછી જુઓ કે પેન્સિલ તૂટેલી દેખાય. તૂટેલી હોય ખરા, પણ દેખાય તૂટેલી. કેમ? વક્રીભવનના કારણે. સામાન્ય એમ ખબર પડી ગઈ વક્રીભવન શું છે? આપણે ડિટેલમાં જવું નહીં, ખાલી ખબર પડી ગઈ વક્રીભવન કોને કહેવાય. બસ. તો મતલબ શું થયો? એની દિશા થોડી ડાયવર્ટ થઈ જશે. જેમ કે આ એક માધ્યમ છે, બરોબર, અહીંથી ઘનતાઓ અલગ અલગ છે આ બે માધ્યમોની, બરોબર. આ એ માધ્યમ છે, આ બી માધ્યમ છે. આ બે માધ્યમોની ઘનતા કેવી છે? જુદી જુદી. માનો કે અહીંથી વેવ્સ આવી, પ્રાઇમરી વેવ્સ, તો આ માધ્યમમાં આવી, તો અહીંથી આ માધ્યમમાં બદલાશે ત્યારે વક્રીભવન પામશે. જવું એને ક્યાં જોઈએ?
સીધું, પણ વક્રીભવન પામીને બીજી દિશામાં થોડું ડાયવર્ટ થશે. આવી રીતે જેમ જેમ માધ્યમો બદલાતા જશે એમ એમ વક્રીભવન થતું જશે. એટલા માટે જ એવું જરૂરી નથી કે એપિસેન્ટરની એક્ઝેક્ટ નીચે જ ભૂકંપ કેન્દ્ર આવેલું હોય, જરૂરી નહીં. નિર્ગમન કેન્દ્રથી ભૂકંપ કેન્દ્ર જુદું હોઈ શકે. દ્વિતીય તરંગો, સેકન્ડરી વેવ્સ. ઝિગઝેગ આપણે સૂર્યપ્રકાશ વાળું જોયું હતું ત્યારે કીધું પ્રકાશ વાંકો ચૂકો આવે છે, એક અંગાત સીધે સીધો આવતો નહીં. તો આ સેકન્ડરી વેવ્સ બી એવું જ છે. પી તરંગો કરતા ઓછો વેગ ધરાવો. પી તરંગો કરતા ઓછો વેગ ધરાવે એટલા માટે જમીન ઉપર સૌથી પહેલા કોણ હાજર થઈ જાય? પ્રાઇમરી વેવ્સ. આપણે કીધું ને જમીન પર સૌથી પહેલા કયા વેવ્સ અનુભવાય? પ્રાઇમરી વેવ્સ. કેમ? કેમ કે એનો વેગ સૌથી વધારે છે. ફક્ત ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે. પ્રાઇમરી તો બંનેથી થતું હતું ને, પણ આ તો ઘનમાંથી જ થશે. વચ્ચે પ્રવાહી આવશે તો પૂરું. અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણે ઉપર નીચે થાય છે. અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણે ઉપર નીચે થાય છે. એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો આમ ડન. એટલે આ તો આપણે આમ આડું દોર્યું, ભૂકંપ તો આમ આવશે એમ. આ તરંગો પ્રકાશના તરંગોને મળતા આવે છે. આપણે વાત કરી લીધી પ્રકાશના તરંગો જોડે જ. ભૂસપાટીથી વધુ ઊંડાઈએ પ્રવેશ કરી શકે છે. ઘન માધ્યમ હોય ત્યાં સુધી જશે. સમુદ્ર અથવા પ્રવાહી માધ્યમ માટે શાંત થઈ જાય છે. કેમ? કેમ કે ત્યાંથી પસાર થઈ શકતા નથી. એટલે જો પાણી મળશે તો ત્યાં વેવ્સ ક્લોઝ, આગળ નહીં વધે. ત્રીજું છે પૃષ્ઠીય તરંગો, લવ વેવ્સ. પેલામાં તો એક ડાયરેક્શન હતી ને, આમાં કઈ ડાયરેક્શન જેવું લાગે છે? બે બાજુ છે. બે બાજુ છે એટલે કેવું છે? જો સેકન્ડરી વેવ્સમાં કેવું હતું? એક જ હતું આમ, બરોબર ને? પણ હવે એવું માનો કે આ જ વસ્તુની જોડે જોડે આમ ફેરવાતું જતું હોય તો, ફોર એક્ઝામ્પલ કે આવી રીતે ફરી જાય છે. કોઈ જ વેનું માધ્યમ નક્કી નથી. હા, આને ઇઝીલી સમજવું હોય તો કેવું, શાંત પાણીની અંદર તમે કોઈ એક જગ્યા ઉપર કંઈક, ફોર એક્ઝામ્પલ આપણે તળાવ સરોવર શાંત પડ્યું હોય અને પેલું નહીં નાના હતા ત્યારે જઈને પથરા નાખતા હતા, તો કેવું વેવ્સ નીકળતી હતી? બસ આ એ વેવ્સ છે. આ તરંગો પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. આવી ગયું. જો શાંત સરોવરમાં પથ્થર નાખતા પેદા થતા તરંગો જેવા તરંગો છે. સ્પીડ કેટલી? તો કે 3 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એક જ સેકન્ડમાં કેટલું ડિસ્ટન્સ કાપી લેશે? 3 કિલોમીટરનું. વિચારો કેટલું મોટું નુકસાન કરશે. સૌથી વધુ વિનાશકારી તરંગો છે, કેમ કે એક સેકન્ડમાં 3 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપી લે છે. ભૂકંપ કેટલો અનુભવાય? કેટલી સેકન્ડ અનુભવાય? 2-4 મિનિટ અનુભવાય છે. ભૂકંપ કેટલો ટાઈમ આવે? 5 સેકન્ડ, 10 સેકન્ડ. આંચકા વારંવાર આવી શકે કે હાલ 2-5 સેકન્ડ આયા, પછી પાછું 2-3 મિનિટ થઈ એટલે ફરી પાછી 2-5 સેકન્ડ આયા, એવું ત્યાં આંચકા અનુભવાય. પણ એવું થાય છે કે 1 મિનિટ સુધી ધરતી હલતી જ રહી. એનું કારણ શું છે? પ્રતિ સેકન્ડ 3 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપી લે. મતલબ શું? કે આ સેકન્ડે અહીંયા ધરતી હલી તો 3 સેકન્ડ પછી તો 3 કિલોમીટર દૂર હલવાની છે. ડન. આ તરંગો ભૂગર્ભમાંથી પસાર થતા નથી, જેથી તે આંતરિક રચના સમજવા માટે ઉપયોગી બનતા નથી. ભૂગર્ભમાં જતા નહીં એટલા જ પૃથ્વી ઉપર તારાજી સર્જે છે. બાકીના બે ભૂગર્ભમાં જતા હતા તો તારાજી ઓછી સર્જતા હતા. આ તરંગો સમુદ્રમાં પ્રવેશે છે ત્યારે સમુદ્રના પાણીમાં ખૂબ ઊંચા વિશાળકાય અને વિનાશક મોજા ઉદ્ભવે છે, જેને ત્સુનામી કહે છે. ડન. જમીન પર આવશે તો આપણે વાત કરી 3 કિલોમીટર પ્રતિ કલાક, પણ પાણીમાં આવે તો સુનામી. ચલો બીજી વધારાની માહિતી જોઈએ. પ્રાઇમરી તરંગો અને સેકન્ડરી તરંગોની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીના આંતરિક ભાગોની રચના વિશે માહિતી આપે છે. એના ઉપરથી આપણે શું જાણી શકીએ છીએ? પ્રાઇમરી સેકન્ડરી પરથી કે ભાઈ જે ધરતી જે જમીન છે એની નીચેની રચના કેવી છે. ફોર એક્ઝામ્પલ કે એક જગ્યા ઉપર પ્રાઇમરી વેવ્સ મળ્યા પણ સેકન્ડરી ના મળ્યા, તો આપણે એવું જાણી શકીએ કે એ જે જગ્યા છે એની નીચે ક્યાંક પાણી હશે, પ્રવાહી માધ્યમ હશે. કેમ? કેમ કે સેકન્ડરી વેવ પ્રવાહી માધ્યમમાંથી પસાર થતા નથી. તો આપણને ખબર પડશે કે આની નીચે ક્યાંક પ્રવાહી માધ્યમ આવેલું છે એટલે સેકન્ડરી વેવ્સ ના મળે. ડન. તો આવું સમજી શકાશે.
ચલો, ભૂકંપ માપવા માટેના બે માપક્રમ છે, રિક્ટર સ્કેલ ના મર્કરી સ્કેલ. બે જોઈ લીધા. રિક્ટર સ્કેલ શું કરશે? તીવ્રતા માપશે. મર્કરી સ્કેલ શું કરશે? વ્યાપકતા માપશે. આ તીવ્રતા માપે એટલે કેટલા રિક્ટર સ્કેલ છે? 9 રિક્ટર સ્કેલ છે, 8 રિક્ટર સ્કેલ છે, કેટલી રિક્ટર સ્કેલ નો ભૂકંપ છે? અને આ વ્યાપકતા માપે એટલે કેટલા વિસ્તાર? સંભવિત ભૂકંપ ક્ષેત્ર. કયા ભૂકંપ ક્ષેત્ર સંભવિત છે? મોટા ભાગના સંભવિત ભૂકંપ ક્ષેત્રો સમુદ્ર તળિયે અને ભૂમિખંડો પર નબળી ભૂપૃષ્ઠ રચના ધરાવતા વિસ્તારોમાં આવેલા છે. આગળ જોયું તું ધરતીકંપના મોજા ખાસ કરીને ધરતીકંપ ક્યાં અનુભવાય છે? જ્યાં નબળું ભૂપૃષ્ઠ હોય ને ત્યાં. મુખ્યત્વે બે પટ્ટામાં વહેંચાયેલી જગ્યા છે. પહેલો પટ્ટો જોઈએ, પેસિફિક કિનારાનો પટ્ટો. વિશ્વના 68% ભૂકંપ આ પટ્ટામાં અનુભવાય છે. કયા પટ્ટામાં? પેસિફિક કિનારાના પટ્ટામાં. કેટલા ટકા? 68%. બાકી શું રહે? 68% એટલા 2/3 કહેવાય. 68% એટલે 2/3 કહેવાય. તો આવતા કુલ ભૂકંપના 2/3 ભૂકંપ ક્યાં જોવા મળે છે? પેસિફિક કિનારાના પટ્ટા ઉપર. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા ખંડની પર્વત શ્રેણીઓનો સમાવેશ આની અંદર થઈ જશે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાના એશિયા ખંડ. આપણા લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પેલું અલ નીનો સમજ્યા હતા, એમાં મેપ જોયો હતો, પેસિફિક મહાસાગર જોયો હતો. એની અંદર એક બાજુ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા હતું, એક બાજુ એશિયા હતું, નીચે ઓસ્ટ્રેલિયા હતું. તો પેસિફિક મહાસાગરમાં ઇમ્પેક્ટ પડશે તો આ ચારે ચારના ઇમ્પેક્ટ આવશે. એ જ વસ્તુ અહીંયા લખી છે. ડન. તો થોડું આકૃતિમાં ધ્યાનમાં રાખવાનું તો યાદ આવી જશે. રોકીઝ, એન્ડીઝ, ચીન, જાપાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશની પર્વત શ્રેણીઓ પર ઇમ્પેક્ટ થશે. આમાં કે ભારત આવ્યું, હિમાલય આવ્યું. આ પટ્ટામાં જ્વાળામુખીજન્ય ભૂકંપનો સમાવેશ થાય છે. મોટા ભાગે ભૂકંપ આવશે એનું કારણ શું હશે? જ્વાળામુખી. મધ્ય વિશ્વનો પટ્ટો. પહેલો પટ્ટો પૂરો થઈ ગયો, પેસિફિક નો 68%, 2/3. હવે 1/3 વાળો આવ્યો, મધ્ય વિશ્વ. 21% ભૂકંપો આ પટ્ટામાં થાય છે. પશ્ચિમે એટલાન્ટિક કિનારાથી શરૂ કરીને પૂર્વમાં પેસિફિક કિનારા સુધીનો વિસ્તાર. એટલે હવે જે બાકી રહ્યું એ બધું પેસિફિકમાં જે આવી ગયું એ સિવાય જે બી બચ્યું બધું કયા પટ્ટામાં આવશે? મધ્ય એશિયા. ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આલ્પ્સ અને દક્ષિણે એટલાસ પર્વતો ઉપરાંત એશિયામાં હિમાલય પર્વત શ્રેણીનો સમાવેશ થાય. ડન. હિમાલય આવી ગયું. મધ્ય ભારત, મધ્ય વિશ્વ. હિન્દ મહાસાગર અને એટલાન્ટિકના છૂટાછવાયા ટાપુઓનો સમાવેશ આ ભૂકંપ ક્ષેત્રોમાં થાય છે. છૂટાછવાયા ટાપુ એટલે અંદમાન નિકોબાર ગણો, લક્ષદ્વીપ ગણો, બીજા અમુક રાષ્ટ્રો ગણી લો, મલેશિયા ને બધા, એ બધાનો સમાવેશ આમાં થાય. વિભંગજન્ય અને સંતુલનજન્ય ભૂકંપ વધુ જોવા મળે છે. આગળ જે જોયું 68%માં સૌથી વધુ ભૂકંપ કયા હતા? જ્વાળામુખીજન્ય. મધ્ય વિશ્વની અંદર કયા ભૂકંપો ખાસ જોવા મળે? વિભંગજન્ય અને સંતુલનજન્ય. આ પ્રકારના ભૂકંપ સૌથી વધારે જોવા મળે છે. હવે આપણે જોઈએ મેપના અંદર ઝોન. પરીક્ષામાં ઘણી વખત એવું પૂછાય કે આ વિસ્તાર કયા ઝોનમાં આવે છે, તો ભૂકંપના કયા અલગ અલગ ઝોન પાડેલા છે. બરોબર. તો ભાઈ 1 થી 5 ઝોન ડિસાઈડ કર્યા છે કે 1 થી 5 ઝોન. 5 નંબર એટલે સૌથી ખરાબ, 1 નંબર એટલે સૌથી સારો. ડન. ફરી 5 ઝોન ડિસાઈડ છે. ઝોન 1 એટલે શું? તો કે સૌથી સારું. સૌથી સારું એટલે કે ભૂકંપ આવવાની શક્યતા ઓછીમાં ઓછી. અને 5 એટલે સૌથી ખરાબ. સૌથી ખરાબ એટલે ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધારે. ક્લિયર? આ ઝોન સમય સમય બદલાતા રહે. જરૂરી ના હોય કે આજે અહીંયા 1 નંબરનો ઝોન છે, કાલે 1 નંબર જ રહેશે. એ બદલાઈ શકે. ડન. એટલે હાલની સિચ્યુએશનના અનુસંધાને જોઈએ તો ઝોન 1 ગુજરાતની અંદર જોવા મળતો નથી. ઝોન 1 ગુજરાતમાં છે નહીં. ઝોન 2 ની અંદર ખાલી આ એક જ દાહોદનો આસપાસનો વિસ્તાર આવે છે. આ ઝોન 2 છે. ઝોન 2 ની અંદર એટલો જ એક સામાન્ય વિસ્તાર છે કે જે ઝોન 2 ની અંદર આવશે. એ સિવાય આખો જે રેડ લાઈન થી મેં કર્યો, યલો લાઈનમાં જે તમને આખું દેખાય છે, આ છે ઝોન 3. ઝોન 3 માં આખો વિસ્તાર આવશે. આ બાજુ શું આવશે? પોરબંદર, ઉપર દેવભૂમિ દ્વારકા, નીચે પોરબંદર. તો એ 2 થી ચાલુ કરો બોર્ડર. અહીંયા અમદાવાદ, ગાંધીનગર થઈને સાબરકાંઠા સુધી. ડન. સાબરકાંઠા, ગાંધીનગર,
આખે આખો પટ્ટો ક્યાં સુધી લાવવાનો? પોરબંદર સુધી. અહીંયા સુરેન્દ્રનગર આવશે, બોટાદ આવશે, બધું આવશે. એ બધું ક્યાં આવી ગયું? ઝોન 3 માં. એના ઉપર જાવ તો ઝોન 4. ક્યાં સુધી? તો કે આ કચ્છની બોર્ડર પૂરી ના થાય ને ત્યાં સુધી. મોરબીનો સામાન્ય ભાગ આવશે ખાલી, પાટણનો સામાન્ય ભાગ આવશે, બરોબર. પણ એના સામાન્ય છે એટલે ના ગણો ને તો અહીં ચાલે. એટલે કહેવાનો ઇન્ટેન્શન શું છે? ઝોન 4 માં બાકીનો વિસ્તાર આવશે કચ્છને છોડી, અને ઝોન 5 માં કોણ આવશે? કચ્છ. પરીક્ષામાં જ પૂછાય છે. કચ્છનો સમાવેશ કયા ઝોનમાં થાય? ઝોન 5. અમદાવાદનો સમાવેશ કયા ઝોનમાં થાય? ઝોન 3. ડાંગનો સમાવેશ કયા ઝોનમાં થાય? રાજકોટનો સમાવેશ કયા ઝોનમાં થાય? પાટણનો સમાવેશ કયા ઝોનમાં થાય? દેવભૂમિ, દ્વારકા. ક્લિયર? કોઈ બી જિલ્લો પૂછે તમને મેપ ઉપરથી ખબર પડી જાય. મારે તમને જિલ્લાનું લિસ્ટ આપવું એના કરતા મેપ આપવો સારો. તમે મેપ જોઈને તરત ખબર પડી જાય કે ભાઈ આ જિલ્લો આ જગ્યા ઉપર આવેલો છે ને મેપ આ રીતે છે, તો આ જિલ્લાની અંદર આ ઝોન લાગુ પડે. ડન. હા, પછી આ વસ્તુ જે છે એ થોડું મેટર નહીં કરવાનું એમ. પાટણ થોડું આવે છે ઝોન 5 માં, ઝોન 4 માં, બેમાં. એમાં પરીક્ષામાં આવે તો કન્ફ્યુઝ નહીં થવાનું. એ ઝોન 4 લખીને આવતું રહેવાનું. બરોબર? ડન. થઈ ગયું આ ગુજરાત. ભારત બી થોડું જોઈ લઈએ. ઝોન 1 દેખાય છે. ઝોન 2 વાદળી કલરમાં જે આખો પટ્ટો જોવા મળે છે એ બધું ઝોન 2 છે. ઝોન 3 યલો કલર, ઝોન 3. ઝોન 4 કેસરી કલરમાં છે. જો આવી ગયું પાછું. આપણે જે હમણાં નકશો જોયો હતો આટલું થોડું ટુકડો અહીંયા હતો. આ લાઈન હતી, આ સિવાયનું બધું આખે આખું ગુજરાત ઝોન 3 માં હતું. આ ઝોન 4 વાળો પટ્ટો આવી ગયો આખે આખો. તો સેમ વસ્તુ આખા ભારતના અનુસંધાને. ડન. ઉત્તર પૂર્વ બધા રાજ્યો કયા ઝોનમાં આવશે? ઝોન 5. કચ્છ આપણી જોડે કયા ઝોનમાં છે? 5. અહીંયા શું આવેલું છે? સિક્કિમ તો આ રહ્યું. બોલો આ શું છે? બિહાર. બિહારનો અમુક વિસ્તાર છે. આખું બિહાર નહીં આવે, આખું બિહાર તો આ રહ્યું. બિહારની અંદરનો ભાગ છે. આ પ્રદેશ કયો છે? ઉત્તર પ્રદેશની ઉપર કયું રાજ્ય આવે? ઉત્તરાખંડ આવે, હિમાચલ પ્રદેશ આવે, કયું આવે? બોલો. આ જમ્મુ એન્ડ કાશ્મીર છે. જમ્મુ એન્ડ કાશ્મીરની નીચે કયું આવે? હિમાચલની નીચે. તો આ કયું કહેવાય? ઉત્તરાખંડ. ઉત્તરાખંડનો વિસ્તાર આવ્યો. ભૂસ્ખલન વધારે જોવા મળે છે. આ જમ્મુ એન્ડ કાશ્મીરનો ભાગ છે. અને આ જે ભાગ છે વચ્ચેનો એ કયો છે? હરિયાણા, પંજાબ વાળો. અને હવે ધીમે રહીને હવે દિલ્હી વાળો પ્રદેશ પણ એની અંદર સમાવેશ થતો જશે. દિલ્હીનો સમાવેશ પણ ધીમે ધીમે ઝોન 5 તરફ અગ્રેસર થઈ ગયો છે. ડન. ક્લિયર છે? તો આ ઝોન વાઇઝ ડેટા છે આપણી પાસે. ભૂકંપમાં આના સિવાય બીજું કંઈ ખાસ ડિટેલ આપણે જોવાની હોતી નહીં. પરીક્ષામાં આના સિવાય કંઈ ખાસ ભૂકંપના અનુસંધાને પૂછાતું નહીં. ભૂકંપ કેવી રીતે આવે છે એ પોઈન્ટ જોઈ લીધા. ભૂકંપ માપવાનો કઈ રીતે એ રીતે જોઈ લીધું. બે એના જે આવે છે ભૂકંપ માપક એ જોઈ લીધા. ભૂકંપનું માપન સિસ્મોગ્રાફ કેવી રીતે કરે છે એ સમજી લીધું. બે સેન્ટર આવે, ભૂકંપ કેન્દ્ર અને ભૂકંપ નિર્ગમન. એ બે કેન્દ્ર જોઈ લીધા. ભૂકંપ કેન્દ્ર કોને કહેવાય? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવાય? જ્યાં ભૂકંપ એક્ઝેક્ટલી ઉદ્ભવ થયો એને કહેવાય ભૂકંપ કેન્દ્ર. પણ જમીન સપાટી ઉપર જ્યાં ભૂકંપ અનુભવાયો એને કહેવાશે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. આપણે એ પણ જોયું કે જરૂરી નથી કે ભૂકંપ કેન્દ્રની બરોબર ઉપર જ ભૂકંપ નિર્ગમન કેન્દ્ર હોય. કેમ જરૂરી નથી? કેમ કે તરંગો જોયા, પ્રાઇમરી સેકન્ડરી. પ્રાઇમરી સેકન્ડરી તરંગોમાં આપણે જોયું કે ભાઈ એ વેવ્સ પ્રમાણે વક્રીભવન પામે. ક્યારે વક્રીભવન પામશે? જ્યારે ઘનતા બદલાશે. તો ભૂકંપ કેન્દ્રથી ભૂકંપ નિર્ગમન કેન્દ્ર સુધી ઘનતા બદલાવાના કારણે એની જગ્યા જુદી હોય શકે. પ્રાઇમરી વેવ્સ, સેકન્ડરી વેવ્સ જોઈ લીધા. લવ વેવ્સ જોઈ લીધા, એલ વેવ્સ. તો બધા જ વેવ્સ 3 પ્રકારના. સૌથી વિનાશક વેવ કયા છે? એલ વેવ્સ. પૃષ્ઠીય વેવ્સ, એલ વેવ્સ સૌથી વિનાશક છે. એસ વેવ જોયું, પ્રવાહીમાંથી પસાર નહીં થતા. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ ભૂકંપના જે અનુસંધાને જે આપણા કામનું હતું એ બધું જ આપણે જોઈ લીધું છે. તો ભૂકંપમાં આના સિવાય
મારા મતે બીજું કઈ છે નહીં. હા, ભૂકંપમાં જે બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન પૂછાતા હતા જોનના, તો એના માટે આપણે આ બે ફોટોગ્રાફ્સ લીધા. કેમ કેમ કે હવે હું આ બધું લખવા જાઉં, તમે સમજો કે લખેલું હશે, તમારે વાંચવું મોકું અઘરું થશે, તમારે મોઢે કરવું બી અઘરું થઈ જશે. એના કરતા નકશો મોઢે કરશો તો જલ્દી થશે. એટલે મેં લખાણ અહીંયા આમાં લીધું નહીં જોનમાં, બરોબર. પણ જોન અહીંયા મેપ સાથે આપણે જોઈ લીધા છે. એટલે મેપ પ્રમાણે જોન છે, તો એ પ્રમાણે તમારે મોઢે કરી લેવાનું, અમુક વિસ્તાર ધ્યાનમાં રાખવાના. ખાસ જોન 5 ને ધ્યાન પર લેવાનું, બરોબર. જોન 5 ખાસ ધ્યાનમાં રાખીશું. ડન છે? તો આટલા આપણે રાખીએ. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.